એક ઓટો ડ્રાઈવરે મરાઠી બોલવાની ના પાડી અને એ બાબતનો વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો. મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ શમવાનું નામ જ નથી લેતો. હમણાં હજુ થોડા દિવસ પહેલાં જ આપણે એક ઘટના સાંભળી હતી કે એક રાજસ્થાની વેપારીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ માર માર્યો હતો કારણ કે એ વેપારીએ મરાઠી બોલવાની ના પાડેલી. હવે એવી એક ઘટના સામે આવી છે કે એક ઓટો ડ્રાઈવરે મરાઠી બોલવાની ના પાડી અને એ બાબતનો વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે શિવસેના ઉદ્ધવ ઠાકરે યુબીટીના કાર્યકરોએ એ ઓટો ડ્રાઈવરને માર મારી અને એની પાસે મરાઠીમાં માફી મંગાવી છે એવી એક વાત સામે આવી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મહારાષ્ટ્રના પાલઘરમાં શિવસેના યુબીટીના કાર્યકરોએ એક ઓટો ડ્રાઈવરને માર માર્યો એવા એક દિવ્ય ભાસ્કરના અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ ઓટો ડ્રાઈવરે શનિવારે એક વિડીયો વાયરલ કર્યો હતો અને એમાં એ એવું બૂમો પાડીને કહી રહ્યો હતો કે હું હિન્દી અને ભોજપુરીમાં બોલીશ, તમે શું કરશો કારણ કે મને મરાઠી બોલતા નથી આવડતું. આવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને શિવસેના યુબીટીના કાર્યકરોએ આ ઓટો રિક્ષા ડ્રાઈવરને શોધી કાઢ્યો અને કાર્યકરોએ ભેગા થઈ અને એની પાસે કાન પકડીને માફી મંગાવી અને મરાઠીની અંદર એની પાસે માફી બોલાવડાવી અને એની સાથે સાથે આ ઓટો રિક્ષા ડ્રાઈવરને ઘણા બધા લાફા પણ ઝીકી દેવામાં આવ્યા. આ પછી શિવસેના યુબીટીના વિરારના વડા ઉદય જાદવે એવું કીધું કે જો કોઈ મરાઠી ભાષા મહારાષ્ટ્ર કે મરાઠી માણસનું અપમાન કરશે તો સાચા શિવસેના શૈલીની અંદર જવાબ આપવામાં આવશે, અમે ચૂપ નહીં બેસીએ. પોલીસે આ બાબતે એવું કીધું છે કે અમને કોઈ ફરિયાદ મળી નથી, વિડીયો અમારી સામે આવ્યો છે અને વિડીયોની તપાસ કરવામાં આવશે. હવે આ મનસે અને શિવસેનાના જે ગુંડાગર્દી છે એના અનેક કિસ્સાઓ આગળ બી સામે આવ્યા છે. થોડા સમય પહેલાં શેર બજારના એકદમ જાણીતા ઇન્વેસ્ટર સુનિલ કેડિયાએ એવું કીધું હતું કે હું મરાઠી નહીં શીખીશ અને એમણે પાછું ટેગ બી કર્યું હતું રાજ ઠાકરેને અને એ પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો સુનિલ કેડિયાની ઓફિસ જઈ અને તોડફોડ કરી નાખી હતી. તો આ ઘટના અટકવાનું નામ જ નથી લેતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું.